હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ફેબ્રુઆરી ફર્સ્ટ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યું અને એની અંદર દુનિયાના અલગ અલગ દેશોનું પરફોર્મન્સ કરપ્શનની અંદર કેવું રહ્યું છે, દુનિયાના અલગ અલગ દેશો કરપ્શનને દૂર કરવા માટે કેવા પગલાં ભરી રહ્યા છે, બરાબર ને, એના વિશે વાત કરીએ અને એમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ કેવું છે એના વિશે પણ વાત કરીશું. તો સૌથી પહેલાં કે આ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ CPI એ કઈ સંસ્થા લોન્ચ કરે છે? તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની એક સંસ્થા છે, તે સંસ્થા લોન્ચ કરે છે, બરાબર ને. આ સંસ્થા આ વખતે 180 દેશોનો સર્વે કર્યો અને આ રેન્કિંગની અંદર ભારતનો રેન્ક આવ્યો 93rd નંબરનો રેન્ક આવ્યો ભારતનો. અને આ રેન્કિંગની અંદર ટોપ કોને કર્યું? તો ડેનમાર્ક દ્વારા ટોપ કરવામાં આવેલું છે, બરાબર ને, આ રેન્કિંગને, રાઈટ. તો સૌથી પહેલાં કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ કોણ લોન્ચ કરે છે? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ લોન્ચ કરી. કેટલા દેશોનો સર્વે કરવામાં આવ્યો? 180 દેશોનો સર્વે કરવા આવ્યો અને એમાં ભારતનો રેન્ક આ વર્ષે 93મો હતો, ગયા વર્ષે 85મો રેન્ક હતો, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. અને આ વર્ષે ટોપ કોને કર્યું? ડેનમાર્ક દ્વારા આ ઇન્ડેક્સને ટોપ કરવામાં આવ્યું, બરાબર ને. હવે આ ઇન્ડેક્સ એ નામ પરથી જ ખબર પડે છે, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. જે દેશની અંદર સૌથી વધારે કરપ્શન થતું હોય તે દેશ એ આ રેન્કિંગની અંદર સૌથી નીચે હશે અને જે દેશની અંદર સૌથી ઓછું કરપ્શન થતું હોય, બરાબર, તે દેશ એ આ રેન્કિંગની અંદર સૌથી ટોપ પર હશે, બરાબર ને, રાઈટ. ઓકે, તો ડેનમાર્કે ટોપ કર્યું. ભારતનો 93rd રેન્ક છે. ગયા વર્ષે ભારતનો રેન્ક હતો 85th. મતલબ ભારતની થોડીક પીછેહટ થઈ છે કરપ્શનને રોકવા માટે. એકચ્યુઅલી અહીંયા આ રિપોર્ટની અંદર એવું બતાવવામાં આવે છે કે એક પર્ટિક્યુલર સરકાર કે જેને ચૂંટવામાં આવી છે એ સરકાર કરપ્શનને રોકવા માટે કેવા પગલાં ભરે છે, એના જે એફર્ટ્સ છે એ સફિશિયન્ટ છે કે નહીં, બરાબર ને. ફોર એક્ઝામ્પલ ડેનમાર્કનો રેન્ક ફર્સ્ટ નંબર પર છે, મતલબ ડેનમાર્ક કરપ્શનને રોકવા માટે સફળ પુરવાર થઈ રહ્યું છે, બરાબર ને. ઓકે, તો તેવું માનવામાં આવે, સિમ્પલ, રાઈટ. ઓકે, તો અહીંયા તમને ટેબલની અંદર ટોપ 5 દેશ કે જ્યાં કરપ્શન સૌથી ઓછું થાય છે: ડેનમાર્ક, ફિનલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નોર્વે અને સિંગાપુર. ઇન્ડિયાનો નંબર 93rd છે. ઇન્ડિયા સાથે કોને જોઈન કર્યું છે? કઝાકિસ્તાન, લિસોથો એન્ડ માલદીવ્સ. અને 180મો નંબર કોનો છે? સોમાલિયાનો, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે દેશનો સ્કોર વધારે હોય, બરાબર ને, 100માંથી, એ દેશ ટોપ પર છે અને જે દેશનો સ્કોર ઓછો હોય, બરાબર ને, એ દેશ બોટમ પર છે, બરાબર ને. ઓકે, ટોટલ 1થી 100નો સ્કોર આપવામાં આવે. જેટલો વધારે સ્કોર એટલું રેન્કિંગમાં ઉપર, જેટલો ઓછો સ્કોર એટલો રેન્કિંગમાં નીચે, બરાબર ને. ઓકે, હવે આ રિપોર્ટ શું કહે છે કે 180 દેશોનો સર્વે કરવામાં આવ્યો, એમાં ગ્લોબલ લેવલ ઉપર જે એવરેજ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સનો જે સ્કોર આવ્યો ને, એ કેટલો આવ્યો? 43. ગ્લોબલ લેવલ ઉપર 43 છે, બરાબર ને. ઓકે, હવે એશિયા પેસિફિક દેશોના 71% દેશોમાં આ ગ્લોબલ એવરેજ જે 43 સ્કોર છે તેના કરતાં ઓછો સ્કોર જોવા મળી રહ્યો છે. મતલબ 71% એશિયા પેસિફિક દેશોની અંદર કરપ્શન વધારે માત્રામાં છે ગ્લોબલ એવરેજ કરતાં, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. ઓકે, જે રીતે મેં તમને કીધું કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સની અંદર શું જોવામાં આવે છે કે જે ચૂંટાયેલા અધિકારીઓ છે એની નિષ્ફળતા કે તે કરપ્શનને રોકવા માટે તે નિષ્ફળ થઈ રહ્યા છે. નાગરિકના સમાજ પરના ક્રેકડાઉન અને પ્રેસની સ્વતંત્રતા પરના હુમલા સૂચવે છે, બરાબર ને. તો આ 3 પર્ટિક્યુલર વસ્તુ ઉપર સૌથી પહેલું કે જે ચૂંટાયેલા અધિકારીઓ છે તે કરપ્શન રોકવા માટે કેટલા સફળ કે નિષ્ફળ થઈ રહ્યા છે તે જોવામાં આવે, રાઈટ. આ ઉપરાંત સૌથી બીજો મુદ્દો કે જે પ્રેસ ફ્રીડમ છે, બરાબર, એના ઉપર કેટલા એટેક થઈ રહ્યા છે, બરાબર ને, એને જોવામાં આવે. અને આ મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને રિપોર્ટમાં જોવા માંડ્યું કે 71% એશિયા પેસિફિક દેશોની અંદર ગ્લોબલ એવરેજ કરતાં કરપ્શન વધારે થઈ રહ્યું છે, બરાબર ને. ઓકે, જો હું ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ વિશે વાત કરું, જે તેના દ્વારા આ લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને, તો એના CEO છે ડેનિયલ એરિક્સન. એનું મુખ્ય મથક છે બર્લિન, જર્મનીની અંદર, બરાબર ને. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે, ફ્રેન્ડ્સ. ચલો, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી
ઓડિશા ગવર્મેન્ટ દ્વારા લાભ નામની એક સ્કીમ લોન્ચ કરવામાં આવી અને આ લાભ નામની સ્કીમની અંદર 100% જે ખર્ચો છે એ તે કોણ પ્રોવાઈડ કરશે? ઓડિશા ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે. તો એના વિશે વાત કરીએ. ઓકે, સૌથી પહેલાં આ ન્યૂઝને સમજતા પહેલાં આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ વિશે વાત કરીએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાનો ભાવ. યસ, હવે આપણા દેશમાં સૌથી પહેલાં તમારું આજનું કામ છે કે આપણા દેશમાં કેટલા પાક ઉપર મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર ને? મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે એ હું તમને સમજાવી દઉં છું કે ફોર એક્ઝામ્પલ ખેડૂતને કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરવામાં, કોઈ પાક ઉગાડવામાં 100 રૂપિયાનો ખર્ચો થયો, 100 રૂપિયાનો ખર્ચો થયો, બરાબર ને? તો આ 100 રૂપિયાનો ખેડૂતને ખર્ચો થયો. હવે જ્યારે માર્કેટમાં જ્યારે તે સામાન વેચવા માટે જાય, બરાબર ને? ફોર એક્ઝામ્પલ કોઈ વેપારીને તે ડાયરેક્ટલી સામાન વેચે, તેને જે ઉગાડેલો છે પાક તે ડાયરેક્ટલી વેપારીને વેચે, તો એ વેપારી તેને ઘણી વખત સફિશિયન્ટ માત્રામાં પૈસા ના આપે, બરાબર ને? ફોર એક્ઝામ્પલ તે 120 રૂપિયા, 110 રૂપિયા, ઘણી વખત તો લોસમાં પણ ખેડૂતને જવું પડે, બરાબર ને? તો આ બધાથી ઉગારવા માટે સરકારે ખેડૂતો માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસની સ્કીમ લોન્ચ કરી, ટેકાનો ભાવ લોન્ચ કર્યો કે ફોર એક્ઝામ્પલ ખેડૂતોને 100 રૂપિયાનો ખર્ચો થાય છે કોઈ પાક ઉગાડવામાં, તો તેમને તેની સામે 150 રૂપિયા તો મળવા જ જોઈએ. કેટલો પ્રોફિટ મળવો જોઈએ? 50% પ્રોફિટ મળવું જોઈએ, બરાબર ને? અને આ પ્રમાણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અલગ અલગ વસ્તુઓ પર નક્કી કરવામાં આવી, બરાબર? ઓકે, કે દરેક ખેડૂતને તેમને ઉગાડેલા પાક ઉપર મિનિમમ 50% પ્રોફિટ મળી શકે તે રીતે કેન્દ્ર સરકાર દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇસ લોન્ચ કરવામાં આવી છે, બરાબર ને? ઓકે, કેટલા પાક ઉપર મળે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ તમારે ફાઇન્ડ કરવાનું છે, બરાબર ને? ઓકે, હવે એનાથી ફાયદો શું થાય કે ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂતે 100 રૂપિયામાં પાક ઉગાડ્યો. હવે જો તેનો આજુબાજુનો વેપારી એ 160, 170, 180 રૂપિયા આપશે તો તે વેપારીને વેચી કાઢશે. પણ જો વેપારી તેને એટલા પૈસા નહીં આપે, તેના કરતાં ઓછા પૈસા આપશે અથવા ખેડૂતને લોસમાં જવું પડે તેવી સિચ્યુએશન ક્રિએટ થશે, તો ખેડૂત કોની પાસે આ સામાન વેચશે? સરકાર પાસે સામાન વેચશે, બરાબર ને? હવે સરકાર પાસે 150 રૂપિયામાં તેનું સામાન જવાનું છે, એ ફિક્સ છે. 50% પ્રોફિટ તેને મળવાનો છે, બરાબર ને? ઓકે, તો ખેડૂત સરકારને સામાન વેચી કાઢશે. હવે સરકાર તરફથી ખેડૂતનો આ સામાન લેશે કોણ? તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એક ગવર્મેન્ટના બિહાફ ઉપર ગવર્મેન્ટ તરફથી ખેડૂત પાસેથી આ સામાન લે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર, બરાબર? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, રાઈટ? તો આખા દેશને ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાના ઘણા બધા ગોડાઉન છે અને આ ગોડાઉન હવે એકચ્યુઅલી સ્ટોર કરે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પણ ખેડૂત શું ડાયરેક્ટલી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે જશે? ના. ખેડૂત ક્યાં જશે? તો ખેડૂત તેની આસપાસની જે મંડીઝ હોય ત્યાં તેનો સામાન વેચશે અને આ મંડીઝને ઓથોરાઇઝ કરવામાં આવી છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. અને આ મંડીઝમાંથી સામાન કઈ જગ્યાએ જાય? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં જાય, સિમ્પલ, બરાબર ને? પરંતુ જો હું તમને કહું કે સેન્ટ્રલ લેવલ પર જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરવામાં આવે છે એનું સામાન અલ્ટિમેટલી ક્યાં કલેક્ટ થાય છે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં કલેક્ટ થાય છે. હવે આ કેન્દ્ર સરકારની સ્કીમ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, બરાબર ને? ઓકે, જ્યાં ખેડૂતને અમુક વસ્તુ ઉપર ટેકાનો ભાવ મળી રહે છે. જો તેને બજારમાંથી વ્યવસ્થિત પૈસા ન મળે તો તે સરકારને વેચી શકે. હવે આવી સેમ સ્કીમ મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરવાની વાત કરી ઓડિશા ગવર્મેન્ટ દ્વારા કયા ખેડૂતોને? કે જે લઘુમતી ધરાવતા હોય તેવા ખેડૂતોને, માઇનોર ખેડૂતોને, જે ટ્રાઇબલ એરિયામાંથી જે બિલોંગ કરતા હોય તેવા ખેડૂતોને આ સ્કીમ લાગુ પડશે. પણ કયા ખેડૂતો, કયા રાજ્યના ખેડૂતોને? ઓડિશા ગવર્મેન્ટના, બરાબર ને? અને આ સ્કીમનું નામ શું આપવામાં આવ્યું? લાભ સ્કીમ નામ આપવામાં આવ્યું. લાભ સ્કીમ ધ્યાનમાં રાખવાની છે, બરાબર ને? હવે અહીંયા કે જે ટ્રાઇબલ એરિયામાં જે ખેડૂતો રહે છે, જે લઘુમતી ધરાવતા જે ખેડૂતો છે, બરાબર ને? તેમને તેમના પ્રોડ્યુસ ના આગળ મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરવામાં આવશે અને આ મિનિમમ સપોર્ટ પ્રાઇસની પાછળ જેટલો પણ ખર્ચો થશે એ 100% ખર્ચો કઈ ગવર્મેન્ટ ઉઠાવવાનું છે? ઓડિશા ગવર્મેન્ટ ઉઠાવવાની છે. કઈ સ્કીમની હેઠળમાં? લાભ સ્કીમની હેઠળમાં, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? અને ઓડિશા ગવર્મેન્ટ તરફથી ખેડૂતનો આ પાક કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર ગવર્મેન્ટ લઈ રહી છે, રાજ્ય સરકાર લઈ રહી છે, એ કોણ કલેક્ટ કરશે? તો એક સંસ્થા છે ઓડિશાના આદિજાતિ વિકાસ સહકારી કોર્પોરેશન લિમિટેડ નામની એક સંસ્થા બનાવવામાં આવી છે. તે સંસ્થાના ગોડાઉન્સની અંદર આ મિનિમમ સપોર્ટ પ્રાઇસની ઉપર આ વસ્તુ પરચેસ કરવામાં આવશે, બરાબર ને? હવે મેં તમને કીધું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જેટલી પણ વસ્તુ પરચેસ કરવામાં આવે છે તે કલેક્ટ થાય છે. પણ
દરેક ખેડૂત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉન સુધી ના પહોંચી શકે, દરેક ખેડૂતને ક્યાં જવાનું હોય, તેની આજુબાજુની મંડી સુધી જવાનું હોય. એવી રીતના રાજ્ય સરકારમાં પણ દરેક ખેડૂત એ આ સંસ્થા સુધી ના પહોંચી શકે, તો રાજ્ય સરકાર આ ઓડિશા ગવર્મેન્ટ શું કહે છે કે અમારી જેટલી પણ સેલ્ફ હેલ્પ ગ્રુપની સંસ્થાઓ છે અમારા રાજ્યની અંદર, તેમને અમે ઓથોરાઇઝ કરી રહ્યા છે કે તમારે ખેડૂતોને આ પાકને પરચેસ કરવાનો મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર, અને આ પાક પછી કઈ જગ્યાએ જશે, આ સંસ્થા પાસે જશે, ત્યાં તે સ્ટોર થશે. સિમ્પલ, બરાબર ને. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી લાભ સ્કીમ કોને લોન્ચ કરવામાં આવી? ઓડિશા ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી. આની અંદર મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરવામાં આવે છે કોને? તો જે ટ્રાઇબલ એરિયામાં રહેતા હોય તેવા ખેડૂતોને. અને એના માટે કઈ સંસ્થા નિયુક્ત કરવામાં આવી છે? ઓડિશા આદિજાતિ વિકાસ સહકારી કોર્પોરેશન લિમિટેડ, બરાબર ને. અને કોને ઓથોરાઇઝ કરવામાં આવેલા છે? તો સેલ્ફ હેલ્પ ગ્રુપને ઓથોરાઇઝ કરવામાં આવેલા છે, બરાબર ને. તો આઈ થિંક તમને આ લિસ્ટમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. લાભાર્થીઓની વાત કરું તો આ સ્કીમનો લાભ કોણ કોણ ઉઠાવી શકશે? ટોટલ 30,000 આદિવાસી લાભાર્થીઓને આ સ્કીમનો લાભ મળશે, જે ભવિષ્યમાં 1 લાખથી પણ વધારે લાભાર્થીઓ થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. અને એના માટે ઓડિશા ગવર્મેન્ટે ટોટલ 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, ધ્યાનમાં રાખવાનું છે. અને કોઈ પણ સેલ્ફ હેલ્પ ગ્રુપ કે જે ખેડૂતનો સામાન પેલી સંસ્થા સુધી પહોંચાડશે તેને કેટલા ટકા કમિશન મળશે? 2% કમિશન મળશે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ ઓફ ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન ઇશ, બરાબર ને. જે 2021-22ના એકેડેમિક સેશનનો ડેટા બતાવે છે. તો આ રિપોર્ટ વિશે વાત કરીએ. દેખો, સૌથી પહેલાં તો આ રિપોર્ટ ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંડરમાં ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન છે, તેના દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. 2021-22નું જે એકેડેમિક સેશન છે, બરાબર, એના વિશે વાત કરવામાં આવી છે. એનો ડેટા અહીંયા છે, રાઈટ. અને આ 12મી આવૃત્તિ છે આ રિપોર્ટની, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, જો આ રિપોર્ટ વિશે વાત કરીએ તો આ રિપોર્ટની અંદર ટોટલ 1168 યુનિવર્સિટીઓને સર્વે કરવામાં આવી છે, 45,473 કોલેજને સર્વે કરવામાં આવી છે, અને 12,002 સ્ટેન્ડ અલોન સંસ્થાઓ જે રજિસ્ટર્ડ થઈ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંડરમાં, બરાબર ને, તેનો સર્વે કરવામાં આવ્યો છે. અને 2021-22ના એકેડેમિક સેશનનો ડેટા અહીંયા કલેક્ટ કરવામાં આવેલો છે. ટોટલ 8 પ્રકારના વિદ્યાર્થી સ્તરોનો અહીંયા સર્વે કરવામાં આવેલો છે. અંડર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, પીએચડી, એમફિલ, ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, સર્ટિફિકેટ હોલ્ડર અને ઇન્ટિગ્રેટેડ સ્ટુડન્ટ્સ જે એ બધા જ લોકોનો અહીંયા સર્વે કરવામાં આવેલો છે, બરાબર ને. ઓકે, ઓકે, હવે એકચ્યુઅલી આ રિપોર્ટની અંદર જો હું વાત કરું કયા કયા ડેટા બહાર પડ્યા છે, તો આ રિપોર્ટની અંદર ટોટલ 18થી 23 વર્ષના જે વય જૂથના જે લોકો છે, બરાબર ને, એમનો સર્વે કરવામાં આવેલો છે. અને એમના સર્વેમાં એવું માલુમ પડ્યું છે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 18થી 23 વર્ષના જે વય જૂથના જે સ્ટુડન્ટ્સ છે, બરાબર ને, એમનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે શું કહેવાય ફ્રેન્ડ્સ? કે 18થી 23 વર્ષના ફોર એક્ઝામ્પલ 100 સ્ટુડન્ટ્સ છે એમાંથી, ઓકે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે શું કહેવાય ફ્રેન્ડ્સ? કે 18થી 23 વર્ષના ફોર એક્ઝામ્પલ 100 વ્યક્તિ છે, એમાંથી કેટલા વ્યક્તિ એ હાયર એજ્યુકેશનની અંદર છે, કેટલા વ્યક્તિએ હાયર એજ્યુકેશન લીધેલું છે, બરાબર ને, એને કહેવાય ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. ફોર એક્ઝામ્પલ 100માંથી 20 વ્યક્તિએ હાયર એજ્યુકેશન લીધેલું હોય તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેટલો કહેવાય? 20% કહેવાય, બરાબર ને. ઓકે, તો 18થી 23 વર્ષની વય જૂથ માટે ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે 2021-22માં 27.3% ગયા વર્ષે હતો, તેની સરખામણીમાં 2021-22માં 28.4% થયો છે, બરાબર ને. 2020-21ની જો વાત કરીએ તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાયર એજ્યુકેશનની અંદર 27.3% હતો, જે 2021-22માં કેટલો થયો છે? 28.4% થયો છે. જો આપણે બેઝ યર ગણીએ 2014-15, જ્યારથી મોદી સરકાર આવેલી હતી, અને એ વખતે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હતો હાયર એજ્યુકેશનની અંદર 23.7% હતો, બરાબર ને. ઓકે, તો ધીમે ધીમે વધી રહ્યો છે. ધીમે ધીમે 18થી 23 વર્ષના જે લોકો છે
બરાબર, જે હાયર એજ્યુકેશન લેવા પાત્ર છે તે લોકો હાયર એજ્યુકેશન લઈ રહ્યા છે તેવો આ રિપોર્ટ બતાવે છે. બરાબર ને. ટોટલ 2020-21ની અંદર 4.14 કરોડ લોકો હાયર એજ્યુકેશન લીધેલું હતું 2020-21ની અંદર, જે 2021-22ની અંદર 4.33 કરોડ જેટલી સંખ્યા થઈ ગઈ છે. બરાબર ને. ઓકે. અને એમાંથી 57.2 લાખ વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા છે 2021-22માં, જે ઘણું સારો ડેટા છે. બરાબર ને. ઓકે. અને જો હું ફિમેલની વાત કરું તો 2014-15માં 1.57 કરોડ ફિમેલ હાયર એજ્યુકેશન લીધેલું હતું, જે રીતના 2021-22માં 2.07 કરોડ, 32% વધારો જોવા મળ્યો છે. બરાબર ને. ઓકે. આ ઉપરાંત ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો સૌથી વધારે ધરાવતા જો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરું તો ચંદીગઢ, જ્યાં સૌથી વધારે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જોવા મળ્યો છે. જો હું કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરું તો 64.8%. બરાબર ને. અને જો મોટા રાજ્યોની વાત કરું તો તમિલનાડુ ટોપ ઉપર છે. બરાબર, 47%. બરાબર ને. ઓકે. અને આસામ, બિહાર અને ઝારખંડ, એ ભારતીય રાજ્યોમાં સૌથી ઓછો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ધરાવતા રાજ્યો છે. અને લક્ષદ્વીપમાં તો સૌથી ઓછું ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે, માત્ર 1.1%, કારણ કે લક્ષદ્વીપની અંદર કોઈ ઉચ્ચ હાયર એજ્યુકેશન આપતી સંસ્થા છે જ નહીં. બરાબર ને. ઓકે. જો હું SC/ST સ્ટુડન્ટ્સની વાત કરું તો 2021માં SC વિદ્યાર્થીઓની નોંધણી એ 46.07 લાખથી વધીને 44% વધારા સાથે 66.23 લાખ થઈ છે. 2014-15ની અંદર માત્ર 46 લાખ SC સ્ટુડન્ટ્સ હાયર એજ્યુકેશનની અંદર હતા, જે 2021-22માં 66.23 લાખ થઈ ગયા છે. 44% વધારો જોવા મળ્યો છે. ST સ્ટુડન્ટ્સની પણ વાત કરું તો ST સ્ટુડન્ટ્સ 2014-15ની અંદર 16.41 લાખ હાયર એજ્યુકેશનની અંદર રજિસ્ટર્ડ હતા, જે 2021-22માં 27.1 લાખ થઈ ગયા છે. બરાબર ને. 65.2% વધારો થયો છે, જે ખૂબ જ સારી બાબત છે. જેન્ડર પેરિટી ઇન્ડેક્સની વાત કરું, જેન્ડર પેરિટી ઇન્ડેક્સ કે જે 2021-22માં કુલ સ્ત્રીઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો અને પુરુષોનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ બંનેનો ગુણોત્તર બતાવે છે. બરાબર ને. જે જેન્ડર પેરિટી ઇન્ડેક્સ એ 2021-22માં કેટલો રહ્યો છે? 1.01 રહ્યો છે. ગયા વર્ષે જેન્ડર પેરિટી ઇન્ડેક્સ કેટલો હતો? 1.05 હતો. બરાબર ને. હવે આ ગુણોત્તર કોનો બતાવે છે? ફિમેલનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો અને મેલનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, આ બંનેનો ગુણોત્તર બતાવે છે જેન્ડર પેરિટી ઇન્ડેક્સ. બરાબર ને. ઓકે. જે આ વખતે કેટલો રહ્યો છે? 1.01 રહ્યો છે. હવે જ્યારે જેન્ડર પેરિટી ઇન્ડેક્સ 1 કરતાં વધારે રહે ત્યારે તેવું શું સમજવાનું કે ફિમેલનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારે રહ્યો છે. કોના કમ્પેરિઝનમાં? મેલના કમ્પેરિઝનમાં. અને આવું 2017-18થી સતત થતું આવ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. બરાબર ને. ઓકે. અને જો હું વાત કરું ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી અને શિક્ષકોની તો 2021-22માં કુલ ફેકલ્ટી અને શિક્ષકોની સંખ્યા 15.98 લાખ છે, જેમાંથી લગભગ 56.6% પુરુષ અને 43.4% કોણ છે? મહિલાઓ છે. બરાબર ને. રાઈટ. અને જો હું સંસ્થાઓની સંખ્યા વિશે વાત કરું તો 2014-15ની અંદર માત્ર 341 યુનિવર્સિટીઝ રજિસ્ટર્ડ હતી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંડરમાં, જે હવે સંખ્યા વધીને 1168 થઈ ગઈ છે. બરાબર ને. અને કોલેજોની સંખ્યા વિશે વાત કરું તો 1677 હતી ગયા વર્ષે. કોલેજની સંખ્યા 2014-15ની અંદર 1677 હતી, જે અત્યારે વધીને કેટલી થઈ ગઈ છે? 45,473 થઈ ગઈ છે. બરાબર ને. રાઈટ. આ ઉપરાંત સૌથી વધારે કોલેજ ધરાવતું રાજ્ય કયું છે? બરાબર ને. યુપી છે. બરાબર. આ રિપોર્ટની અંદર ઘણા બધા સ્ટેટિક ફેક્ટ્સ છે કે સૌથી વધારે કોલેજો ધરાવતું રાજ્ય યુપી છે. અને યુપીમાં કોલેજોની સંખ્યા 2021-22માં 8,114થી વધીને 8,375 થઈ ગઈ છે. આ ઉપરાંત જો ડિસ્ટ્રિક્ટની વાત કરું તો કયા ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધારે કોલેજો છે? તો બેંગલુરુ અર્બન કર્ણાટકની અંદર 1106 કોલેજો છે એ ડિસ્ટ્રિક્ટની અંદર. બરાબર ને. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. જો હું આ રિપોર્ટ વિશે વાત કરું તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન 2010-11થી સતત આ રિપોર્ટ દર વર્ષે લોન્ચ કરી રહ્યું છે. આ રિપોર્ટની અંદર 3 મુખ્ય શ્રેણીની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. યુનિવર્સિટી સ્તરની સંસ્થાઓ, કોલેજ સ્તરની સંસ્થાઓ અને સ્ટેન્ડ અલોન સંસ્થાઓ. આ 3 સંસ્થાઓનો સર્વે કરવામાં આવે છે. બરાબર ને. રાઈટ. અને આ સર્વેક્ષણનો ડેટા એ વિવિધ પરિમાણોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. કયા કયા પરિમાણો? તો વિદ્યાર્થીઓની નોંધણી, શિક્ષકો વિશેનો ડેટા, માળખાકીય માહિતી અને નાણાકીય માહિતી. આ ડેટાનો ઉપયોગ કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. બરાબર ને. ઓકે.
જો મિનિસ્ટર ઓફ એજ્યુકેશન વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યમંત્રી છે સુભાષ સરકાર, અન્નપૂર્ણા દેવી યાદવ અને રાજકુમાર રંજન સિંહ છે. બરાબર ને? આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી 5 બીજી ઇન્ડિયન વેટલેન્ડને રામસર લિસ્ટની અંદર એડ કરવામાં આવ્યા અને ટોટલ રામસર સાઇટ આપણા દેશમાં 80 થઈ ગયું છે. બરાબર ને? હવે આ રામસર સાઇટ શું છે, વેટલેન્ડ કોને કહેવાય અને કયા 5 વેટલેન્ડને એડ કરવામાં આવે છે એના વિશે વાત કરીશું. સૌથી પહેલાં તો રામસર સાઇટ વિશે વાત કરીએ અને એના પહેલાં આપણે વેટલેન્ડ વિશે વાત કરીએ. સૌથી પહેલાં વેટલેન્ડ કોને કહેવાય ફ્રેન્ડ્સ? વેટલેન્ડ નામ પરથી જ ખબર પડે છે કે જે લેન્ડ વેટ હોય તેને કહેવાય વેટલેન્ડ. પછી તે કીચડ હોય, કાદવ હોય, નાનું તળાવ હોય, સરોવર હોય કે સમુદ્ર, એ દરેકને આપણે વેટલેન્ડ કહીશું. જે લેન્ડ વેટ હોય તેને આપણે કહેવાય વેટલેન્ડ. બરાબર. હવે ઈરાનની અંદર રામસર સિટીની અંદર એક કન્વેન્શન ડિક્લેર કરવામાં આવ્યું, જેનું નામ આપવામાં આવ્યું છે રામસર કન્વેન્શન. અને એ રામસર કન્વેન્શનની અંદર શું કહેવામાં આવ્યું કે દુનિયાની અંદર જેટલા પણ વેટલેન્ડ્સ એ ઇમ્પોર્ટન્ટ હશે તેને ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્સ વેટલેન્ડનું ડેઝિગ્નેશન આપવામાં આવશે અને તેને અલગથી પ્રોટેક્ટ કરવામાં આવશે. હવે કયા વેટલેન્ડ ઇમ્પોર્ટન્ટ હશે તેવું કહેવામાં આવ્યું છે કે જે વેટલેન્ડની અંદર ખૂબ જ અલગ અલગ પ્રકારની બાયોડાયવર્સિટી હોય. અગર એ વેટલેન્ડને કશુંક થઈ જાય, એ વેટલેન્ડમાં કોઈ ડિઝાસ્ટર થાય તો એ દરેક બાયોડાયવર્સિટીને નુકસાન થાય. બરાબર ને? તો એવા ઘણા બધા બાયોડાયવર્સિટી ધરાવતા વેટલેન્ડ્સને પ્રોટેક્ટ કરવાની જરૂર છે. બરાબર ને? ઓકે, તો વેટલેન્ડ્સને પ્રોટેક્ટ કરવા માટેનું એક કન્વેન્શન સાઇન કરવામાં આવ્યું રામસર સિટીની અંદર, જેને રામસર કન્વેન્શન કહેવામાં આવે છે. અને એ કન્વેન્શન પ્રમાણે અલગ અલગ વેટલેન્ડ્સનું લિસ્ટ બનાવવામાં આવ્યું કે જેનું કન્ઝર્વેશન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્યાં ખૂબ જ અલગ અલગ પ્રકારની બાયોડાયવર્સિટી રહેશે. તો એ દરેક વેટલેન્ડ્સને જેનું લિસ્ટ બનાવવામાં આવ્યું, એ દરેક વેટલેન્ડને રામસર સાઇટ્સનું નામ આપવામાં આવ્યું. રામસર સાઇટ્સનું નામ આપવામાં આવ્યું. બરાબર ને? ઓકે, તો હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું કે દેશના 5 વેટલેન્ડ્સને રામસર સાઇટ્સના લિસ્ટમાં એડ કરવામાં આવેલું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર, અને ઇન્ટરનેશનલી મહત્ત્વના વેટલેન્ડ્સ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બરાબર ને? તો હવે આ 5 રામસર સાઇટ્સ એડ થયા. ટોટલ ભારતના ટોટલ 80 રામસર સાઇટ વેટલેન્ડ્સને રામસર સાઇટ્સની અંદર સ્થાન મળ્યું છે. બરાબર ને? રાઈટ. તો આઈ થિંક તમને ખબર પડી હશે કે રામસર સાઇટ શું છે, વેટલેન્ડ શું છે. બરાબર ને? ઓકે, હવે કયા કયા 5 વેટલેન્ડને અહીંયા સામેલ કરવામાં આવે છે એના વિશે વાત કરીએ. તો આ 5 વેટલેન્ડ્સ છે. એક તો અંક સમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ કર્ણાટકાની અંદર છે. અગ્નશામી ઈશ્વરી કર્ણાટકાની અંદર. મગાડી કેરી કન્ઝર્વેશન રિઝર્વ એ પણ કર્ણાટકાની અંદર છે. મતલબ 5માંથી 3 કર્ણાટકાના રામસર સાઇટ્સ છે. અને કારાવતી બર્ડ સેન્ચુરી એ તમિલનાડુ, અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ એ પણ તમિલનાડુ. 3 કર્ણાટકા અને 2 તમિલનાડુની સાઇટ્સને રામસર સાઇટ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, જો હું અંક સમુદ્ર પક્ષી સંરક્ષણની વાત કરું તો આ એક માનવસર્જિત સિંચાઈ ટાંકી છે. બરાબર ને? જેને માનવ નિર્મિત બનાવવામાં આવેલી હતી. સિંચાઈ માટે એક ટેન્ક બનાવવામાં આવેલી હતી અને અત્યારે આ ટેન્કની અંદર ઘણા બધી બાયોડાયવર્સિટી રહે છે. તમે જોઈ શકો છો અહીંયા છોડની 210થી વધુ પ્રજાતિઓ છે, 8 સસ્તન પ્રજાતિઓ છે, 25 સરીસૃપ પ્રજાતિઓ છે, 240 પક્ષીઓની પ્રજાતિઓ એ આ ટેન્કની અંદર રહે છે. માછલીની 41 પ્રજાતિઓ છે. તો આવી ટેન્કને પ્રોટેક્ટ કરવા માટે તેને ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું, જેને રામસર લિસ્ટની અંદર એડ કરવામાં આવ્યું. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ છે અદનાનિશીની મુદ્રા. તે 4801 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું એક કન્ઝર્વેશન સેન્ટર છે. બરાબર ને? જે અરબી સમુદ્ર સાથે અદનાનિશીની નદીના આંતરછેદ ઉપર ઉદ્ભવે છે. અને આ વેટલેન્ડની અંદર 6000થી 7500 પરિવારોને માછીમારી, ખેતી વગેરે સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આજીવિકા પૂરી પાડે છે. અને નદી કિનારે આવેલા મેંગ્રુવ્સ, તોફાનો અને ચક્રવાત સામે તે કિનારાને સુરક્ષિત કરવામાં પણ તે મદદ કરે છે. અને આની અંદર 66 વોટરબર્ડ પ્રજાતિઓ, 15 વોટરબર્ડ પ્રજાતિઓની જૈવ ભૌગોલિક વસ્તીના 1%થી પણ વધુને તે સમર્થન આપે છે. બરાબર. 15 તો એવી પ્રજાતિઓ છે ફ્રેન્ડ્સ કે જેની
દુનિયાની અંદર જેટલી પણ વસ્તી છે એના 1% કરતાં વધારે વસ્તીઓ એ આ વેટલેન્ડની અંદર છે. એટલે આવા વેટલેન્ડને પ્રોટેક્ટ કરવા માટે તેને રામસર લિસ્ટની અંદર એડ કરવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત મગદી કેરી સંરક્ષણ અનામતની જો વાત કરું તો તે એક માનવ નિર્મિત વેટલેન્ડ છે. તે લગભગ 50 હેક્ટરમાં ફેલાયેલું છે અને સિંચાઈના હેતુઓ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તેનું નિર્માણ કરવામાં આવેલું હતું. અત્યારે તેમાં 166થી પણ પક્ષીઓનો વધારે પ્રજાતિઓનું તે ઘર છે, જેથી તેને પ્રોટેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર ને? રાઈટ. અને આ તો થયા કર્ણાટકના 3 વેટલેન્ડ્સ. જો હું વાત કરું તમિલનાડુના વેટલેન્ડ્સની, કરેવટ્ટી પક્ષી અભયારણ્ય તે 453 હેક્ટરમાં ફેલાવેલું છે. તે તમિલનાડુના સૌથી મોટા અંતરિયાળ ભીના પ્રદેશોમાંનું એક છે. તે વિસ્તાર માટે ભૂગર્ભ જળ રિચાર્જનો એક નોંધપાત્ર સ્ત્રોત છે. બરાબર ને? તો તેને પ્રોટેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે. અને 198 અલગ અલગ પક્ષીની પ્રજાતિઓની હાજરી તે વેટલેન્ડની અંદર છે. લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટની જો વાત કરું તો લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ એ વેસ્ટર્ન ઘાટમાં આવેલું છે અને વેસ્ટર્ન ઘાટની 26 સ્થાનિક પક્ષીઓમાંથી 14 જેટલી પ્રજાતિઓ આ વેટલેન્ડમાં જોવા મળે છે. બરાબર ને? રાઈટ. અને એટલા માટે આ વેટલેન્ડને પ્રોટેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર ને? તો આ 2 તામિલનાડુની, પાછલી 3 કર્ણાટકની, ટોટલ 5 વેટલેન્ડ્સને રામસર લિસ્ટની અંદર એડ કરવામાં આવ્યા. રાઈટ. તો એના વિશે વાત કરીએ આપણે. ઓકે. જો અમુક કી પોઈન્ટ્સ વિશે વાત કરું તો આ 5 વેટલેન્ડના ઉમેરા સાથે રામસર સાઇટ્સ હેઠળ આવરી લેવામાં આવેલા કુલ વિસ્તાર હવે 1.33 મિલિયન હેક્ટર થઈ ગયો છે. બરાબર ને? અને તામિલનાડુમાં સૌથી વધારે રામસર સાઇટ્સ છે. 16 રામસર સાઇટ્સ તામિલનાડુની અંદર છે. બરાબર ને? રાઈટ. અને ત્યારબાદ ઉત્તર પ્રદેશની અંદર 10 રામસર સાઇટ છે, ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલાં 2 જે રામસર સાઇટ હતા તે 1981માં ડિક્લેર કરવામાં આવેલા હતા ભારત સરકાર દ્વારા. કયા? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનની અંદર છે અને ચિલિકા લેક જે ઓડિશાની અંદર છે. સૌથી પહેલાં 2 રામસર સાઇટ હતા, ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. રામસર સંમેલન વિશે વાત કરું તો જે રીતે મેં તમને કીધું કે 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસર શહેરની અંદર એક કન્વેન્શનનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાં નક્કી કરવામાં આવ્યું કે આપણે આવી રીતના વેટલેન્ડ્સ પ્રોટેક્ટ કરીશું અને તેનું અમલ 1975માં કરવામાં આવ્યો. બરાબર ને? અને ભારતે 1 ફેબ્રુઆરી 1982ના રોજ આ સંમેલનને બહાલી આપેલી હતી. બરાબર ને? રાઈટ. અને ભારતના પહેલા 2 રામસર સાઇટ કયા હતા? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ચિલિકા સરોવર. બરાબર. આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. જો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિશે વાત કરું તો કેન્દ્રીય મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ, રાજ્યમંત્રી છે અશ્વિની કુમાર ચૌબે. બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે. કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હમણાં પેટીએમ પેમેન્ટ બેંકને તેની સેવાઓ ઓફર કરવા માટેથી બેન કરી છે. એના વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની અંડરમાં કલમ 35A હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કરીને પેટીએમ પેમેન્ટ બેંકને તેની સર્વિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. બરાબર ને? અહીં સર્વિસ ઉપર અમુક રોક લગાવવાનો આદેશ આપ્યો છે. એના વિશે વાત કરીએ તો કે આ શું થયું? પેટીએમ પેમેન્ટ બેંક. સૌથી પહેલાં તમને કહું ફ્રેન્ડ્સ, તમે અહીંયા કન્ફ્યુઝ નહીં થતા. પેટીએમ અને પેટીએમ પેમેન્ટ બેંક આ બંને અલગ વસ્તુ છે. પેટીએમ એક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પીપીઆઈ છે, અને પેટીએમ પેમેન્ટ બેંક એ પેમેન્ટ બેંક છે જેને બેન્કિંગનું લાઇસન્સ આપવામાં આવેલું છે આરબીઆઈ દ્વારા. આ એક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમારું વોલેટ ને હેન્ડલ કરે છે. બરાબર ને? અને આ પેમેન્ટ બેંક છે જે તમારા અકાઉન્ટને હેન્ડલ કરે છે. બરાબર ને? ઓકે. તો અત્યારે જે આરબીઆઈ દ્વારા જે રોક લગાવવામાં આવી છે, કોના ઉપર લગાવવામાં આવી છે? પેટીએમ પેમેન્ટ બેંક ઉપર લગાવવામાં આવી છે. બરાબર ને? ઓકે. હવે આવું કેમ કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ? તો એકચ્યુઅલી આરબીઆઈને રિપોર્ટ્સમાં માલુમ પડ્યું કે પેટી પેમેન્ટ બેંક દ્વારા ઘણા બધા લોકોના એવા એકાઉન્ટ ખોલવામાં આવી દીધેલા છે કે જેમાં કેવાયસીના રૂલ્સનું પાલન નથી કરવામાં આવ્યું. નો યોર કસ્ટમરના રૂલ્સનું. મતલબ કેવાયસીના રિગાર્ડિંગ જે 6 ડોક્યુમેન્ટ્સ છે જેને ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે, એ 6 ડોક્યુમેન્ટ્સમાંથી એકાદ પણ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ અકાઉન્ટને ઓપન કરવામાં. બરાબર ને? તો ઘણા એવા બધા એકાઉન્ટ મળેલા છે કે જેમાં ફૂલ્લી કેવાયસીના રૂલ્સનું પાલન નથી કરવામાં આવ્યું. આ ઉપરાંત અમુક જગ્યાએ તો એવી પણ માહિતી મળી છે કે એક જ પાન કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બધા એકાઉન્ટ બની ગયા છે. મતલબ ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂત છે, બરાબર, જેને પોતાના પાન કાર્ડનું એકાઉન્ટ ખોલાવીને પાન કાર્ડના આધારે અહીંયા એકાઉન્ટ ખોલાવેલું હતું પેટીએમ પેમેન્ટ બેંકમાં ફોર એક્ઝામ્પલ, અને એ ખેડૂતના પાન કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બધા ફ્રોડ લોકોએ એનો મિસયુઝ કરીને સેમ પાન કાર્ડનો
ઉપર એક અલગ ઘણા બધા એકાઉન્ટ ખોલાવી દેલા છે, બરાબર ને. ઓકે, તો અહીંયા ઘણી બધી એવી માહિતી આપી કે ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ એવી હતી કે જ્યાં લગભગ 200 કરોડનું ટ્રાન્ઝેક્શન એના એકાઉન્ટમાં બોલતું હતું, બરાબર, 200 કરોડનું ટ્રાન્ઝેક્શન, પરંતુ એને પૂછપરછ કરવામાં આવી તો એ તો ડેલી વેજરવાળો વ્યક્તિ હતો, એને તો આ બધા વિશેની માહિતી પણ નહોતી, બરાબર ને. કેમ? કારણ કે એના એકાઉન્ટ, એના પાન કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બધા મલ્ટિપલ એકાઉન્ટ્સ ખુલી ગયેલા હતા પેટીએમ પેમેન્ટ બેંકની ઉપર, બરાબર ને. તો ઇન્વેસ્ટિગેશન પરથી માલુમ પડ્યું કે ઘણા એવા લોકોના એકાઉન્ટની અંદર 100 કરોડ 50 કરોડના ટ્રાન્ઝેક્શન્સ મળતા હતા. ટોટલ આખા મહિનાની અંદર 50 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, પણ એ વ્યક્તિની હેસિયત જ એટલી નહોતી કે તે 50 કરોડ કમાવી શકે, બરાબર ને. પરંતુ ઇન્વેસ્ટિગેશનથી માલુમ પડ્યું કે તેના પાન કાર્ડનો મિસયુઝ કરીને કોઈ બીજાએ એકાઉન્ટ ખોલાવી દેલા છે અને તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ કરી રહ્યા છે, બરાબર ને, રાઈટ. તો આવી વસ્તુઓના કારણે ફૂલ્લી કેવાયસી નોર્મ્સનું કમ્પ્લાયન્સ ના કર્યું પેટીએમ પેમેન્ટ બેંકે, અને આ ઉપરાંત એક પાન કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બધા એકાઉન્ટ ખોલેલા, બરાબર. તેવી માહિતી મળવાથી આરબીઆઈએ તાત્કાલિક ધોરણે 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં પેટીએમ પેમેન્ટ બેંકને તેની બેન્કિંગ સર્વિસ ઉપર રોક લગાવવા માટેનું કીધેલું છે, બરાબર ને. ઓકે, પરંતુ 29 ફેબ્રુઆરી 2024 પછી, બરાબર ને, કે જો કોઈ કસ્ટમરને કોઈ વ્યાજ મળવાનું હશે એની ડિપોઝિટ ઉપર, કોઈ કેશબેક મળવાનું હશે, કોઈ રિફંડ મળવાનું હશે તો તે મળશે, પરંતુ કઈ સેવાઓ બંધ થઈ જશે, કોઈ વધારાની ડિપોઝિટ જમા થવાની બંધ થઈ જશે, કોઈ વધારાની લોન મળવાની બંધ થઈ જશે, બરાબર ને. આ ઉપરાંત જે બચત, સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ સાધનો, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, એ જે બધા જ પ્રોડક્ટ્સ છે, બરાબર ને, એ તો કન્ટિન્યુ ચાલુ રહેવાના જ છે, બરાબર ને. એમાંથી ગ્રાહક પોતાની પૈસા ઉપાડી શકશે પરંતુ તે બીજા એડિશનલ પૈસા જમા નહીં કરાવી શકે, સિમ્પલ, બરાબર ને. સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટેગ બધું ઓપરેટિવ રહેવાનું છે. સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટમાંથી પૈસા ઉપડી શકશે પરંતુ તે જમા નહીં થઈ શકે, ધ્યાનમાં રાખવાનું છે. ક્યારથી? 29 ફેબ્રુઆરી 2024 પછી, બરાબર ને, રાઈટ. ઓકે, જો આરબીઆઈ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જાનકીરામન, માઇકલ પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી રવિશંકર. સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ અને મુખ્ય મથક છે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર, બરાબર ને. તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેના દ્વારા પેટીએમ પેમેન્ટ બેંકને પર રોક લગાવવામાં આવી છે, બિકોઝ તેમને કેવાયસીનું કમ્પ્લાયન્સ ના કર્યું અને આ પાન કાર્ડનો ઇસ્યુ છે, બરાબર ને, રાઈટ. તો આ વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આપણે નેક્સ્ટ જોશે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી આપણા જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અજય પટ દ્વારા એમના દ્વારા અમુક એવોર્ડ આપવામાં આવેલા છે. રિપબ્લિક ડેના પરેડ દરમિયાન જે માર્ચિંગ કન્ટીજન્ટ્સ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવેલું હતું, અને આ ઉપરાંત જે ટેબ્લુનું રિપ્રેઝેન્ટ કરવામાં આવેલું હતું અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા, બરાબર, તો એમને અવોર્ડ આપવામાં આવ્યા છે. તો એ અવોર્ડ વિશે વાત કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા જુઓ કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા પ્રજાસત્તાક દિવસ જે રિપબ્લિક ડેના પરેડ દરમિયાન જે પરફોર્મન્સ કરવામાં આવે છે કોના દ્વારા, તો જે આપણા કન્ટિન્જન્ટ્સ છે એમના દ્વારા જે માર્ચ મતલબ જે પરેડ કરવામાં આવે છે તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત જે આપણા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ છે એ પોતાના ટેબ્લુ રિપ્રેઝન્ટ કરે છે, તે પોતાની થીમ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર ને. એમને અવોર્ડ આપવામાં આવે છે એમના પરફોર્મન્સના આધારે, બરાબર ને. અવોર્ડ 2 કેટેગરીમાં આપવામાં આવે છે. એક અવોર્ડ કે જેનું નિરીક્ષણ માટે જજ બેસાડવામાં આવેલા હોય છે, જજના નિરીક્ષણના આધારે અવોર્ડ આપવામાં આવે, અને બીજા અવોર્ડ એ ઓનલાઈન પબ્લિક વોટિંગના આધારે આપવામાં આવે છે. માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ ઉપર પબ્લિક વોટિંગ કરવામાં આવે કે કયા રાજ્યનું કેન્દ્રશાસિત પ્રદેશનું તમને ટેબ્લુ પસંદ આવ્યું, કયા કન્ટિન્જન્ટનું તમને પરેડ પસંદ આવી, એનું ઓનલાઈન વોટિંગ થાય ને એના આધારે અવોર્ડ આપવામાં આવે. તો 2 અલગ અલગ કેટેગરીમાં અવોર્ડ મળે, એક તો જજના નિર્ણયના આધારે અને એક ઓનલાઈન વોટિંગના આધારે, બરાબર ને. ઓકે, તો એ તમારે બંને અવોર્ડ ધ્યાનમાં રાખવાના છે, બરાબર ને. ઓકે,
અને આ ઉપરાંત તો અહીંયા જે માર્ચિંગ કન્ટિન્જન્ટ છે, બરાબર, જે કન્ટિન્જન્ટ છે એ 3 આપણે આર્મ ફોર્સિસ છે એના દ્વારા માર્ચિંગ કરવામાં આવે, નેવી, એરફોર્સ અને આર્મી દ્વારા. આ ઉપરાંત CAPFના જવાનો દ્વારા માર્ચિંગ કરવામાં આવે, બરાબર, અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ટેબ્લુ રિપ્રેઝેન્ટ કરવામાં આવે, બરાબર ને. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા મંત્રાલયો અને વિભાગો દ્વારા ટેબ્લુ રિપ્રેઝેન્ટ કરવામાં આવે, બરાબર ને. તો 3 આર્મ ફોર્સિસનું અને CAPFનું માર્ચિંગ પરેડ ધ્યાનમાં રાખવામાં આવે, એનું ઇવોલ્યુશન કરવામાં આવે, અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા મંત્રાલય અને વિભાગોનું ટેબ્લુનું ઇવોલ્યુશન કરવામાં આવે, બરાબર ને. ઓકે, તો હવે કઈ કેટેગરીમાં કોને એવોર્ડ મળ્યો એના વિશે વાત કરીએ. ઓકે, તો દેખો, અગર હું વાત કરું જજના પરિણામો ઉપરથી જેને એવોર્ડ મળ્યો છે, તો બેસ્ટ માર્ચિંગ કન્ટિન્જન્ટ અમોંગ ધ 3 સર્વિસ, જે આપણી જે ટ્રાઈ સર્વિસીસ છે, આર્મી, નેવી અને એરફોર્સ, એમાં બેસ્ટ માર્ચિંગ કન્ટિન્જન્ટ તરીકે કોને એવોર્ડ મળ્યો? શીખ રેજિમેન્ટને એવોર્ડ મળ્યો છે. પછી બેસ્ટ માર્ચિંગ કન્ટિન્જન્ટ અમોંગ ધ CAPF અને અધર ઓક્સિલરી ફોર્સિસની અંદર જો વાત કરું તો દિલ્હી પોલીસ વુમેન માર્ચિંગ કન્ટિન્જન્ટને આ એવોર્ડ મળ્યો છે, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. અને બેસ્ટ 3 WX જો સ્ટેટ અને યુનિટની વાત કરું જેને જજ દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે, તો ફર્સ્ટ નંબર ઉપર છે ઓડિશાનું ટેબલું, સેકન્ડ નંબર પર છે ગુજરાત અને થર્ડ નંબર પર છે તમિલનાડુનું ટેબલું, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, અને બેસ્ટ ટેબલું સ્પેશિયલ પ્રાઇઝ મિનિસ્ટ્રીઝ અને ડિપાર્ટમેન્ટને જે એવોર્ડ આપવામાં આવ્યો, તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર જેનું થીમ હતું ભારત ધ મધર ઓફ ડેમોક્રેસી, અને સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ વિસ્ટા વિકસિત ભારત કા પ્રતિબિંબ, બરાબર ને, આ થીમ ઉપર સ્પેશિયલ પ્રાઇઝ આપવામાં આવેલું છે, બરાબર ને. સ્પેશિયલ મોમેન્ટો જજ દ્વારા કોને આપવામાં આવેલો છે? વંદે ભારતમ ડાન્સ ગ્રુપને આપવામાં આવેલો છે, બરાબર ને. ઓકે, તો આ કેટેગરી તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા જજ દ્વારા એવોર્ડ આપવામાં આવેલા છે તેનું લિસ્ટ છે. among 3 service based marching contingent, among CAPF or other auxiliary forces based marching contingent કોને આપવામાં આવ્યો? બેસ્ટ 3 WX જજ દ્વારા કોને આપવામાં આવ્યા? મિનિસ્ટ્રીઝ અને ડિપાર્ટમેન્ટમાં કોનો WX સૌથી સારો છે? અને બેસ્ટ મોમેન્ટો, બરાબર ને. ઓકે, જો હું ઓનલાઈન વોટિંગના આધારે જો વાત કરું તો બેસ્ટ માર્ચિંગ કન્ટિન્જન્ટ અમોંગ ધ 3 સર્વિસ રાજપૂતાના રાઇફલ રેજિમેન્ટ એને આપવામાં આવ્યો. બેસ્ટ માર્ચિંગ કન્ટિન્જન્ટ અમોંગ ધ CAPF અથવા અધર ઓક્સિલરી ફોર્સિસની જો વાત કરું તો CRPFની જે વુમેન માર્ચિંગ કન્ટિન્જન્ટ છે તેને એવોર્ડ આપવામાં આવ્યો. બેસ્ટ 3 WX જો સ્ટેટ અને યુનિટની વાત કરું પબ્લિક વોટિંગના આધારે ફર્સ્ટ નંબર પર ગુજરાત, સેકન્ડ નંબર પર ઉત્તર પ્રદેશ અને થર્ડ નંબર પર આંધ્રપ્રદેશના ટેબ્લુને. અને બેસ્ટ ટેબ્લુ મિનિસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટની અંદર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ વાઇબ્રન્ટ વિલેજ એની થીમ હતી, બરાબર ને. ઓકે, તો આ કેટેગરીઝ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને જો હું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ વિશે વાત કરું તો કેન્દ્રીય મંત્રી છે રાજનાથસિંહ, રાજ્યમંત્રી છે અજય ભટ્ટ છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ચાલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, હમણાં રિસેન્ટલી ખેલો ઇન્ડિયા યુથ ગેમનું રિઝલ્ટ આવ્યું, એના વિશે વાત કરીએ કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ શું છે, ક્યાં તેનું આયોજન કરવામાં આવેલું હતું અને કોને કેટલા મેડલ્સ વગેરે મળ્યા તેના વિશે વાત કરીએ. ઓકે, સૌથી પહેલાં જો હું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ વિશે વાત કરું તો આપણા દેશમાં ખેલો ઇન્ડિયા ગેમ્સનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ખેલો ઇન્ડિયા એક ઇનિશિયેટિવ જ છે જેની અંદરમાં 3 ટાઈપની ગેમનું આયોજન કરવામાં આવે છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ. આ દર વર્ષે આ 3 ગેમોનું આયોજન કરવામાં આવે છે ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવ ગેમની અંદરમાં, બરાબર ને. અને એમાંથી આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું પરિણામ છે, બરાબર ને, રાઈટ. તો આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિ એ તામિલનાડુ દ્વારા હોસ્ટ કરવામાં આવેલી હતી. અને આ 6ઠ્ઠી આવૃત્તિ ખેલો ઇન્ડિયા યુથ ગેમની અંદર ટોટલ મહારાષ્ટ્ર દ્વારા 158 મેડલ જીતવામાં આવે છે, જેમાં 57 ગોલ્ડ છે. મહારાષ્ટ્રે આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અંદર ટોપનું સ્થાન હાસિલ કર્યું છે. બીજો નંબર છે તામિલનાડુ, જેમણે 38 ગોલ્ડ હાસિલ કર્યા છે, અને હરિયાણા જેમને 35 ગોલ્ડ હાસિલ કર્યા છે, બરાબર ને. એમને અનુક્રમે બીજો અને ત્રીજા નંબરે આવેલા છે, બરાબર ને. તો તમારે સીધો ક્વેશ્ચન બને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023નું જે આયોજન હમણાં તામિલનાડુમાં કરવામાં આવેલું હતું તેમાં ટોપમાં કોને સૌથી વધારે મેડલ મળ્યા? મહારાષ્ટ્રને, બરાબર. અને બીજા નંબર પર તામિલનાડુ, ત્રીજા નંબર પર હરિયાણા છે, બરાબર. ઓકે,
જો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023 વિશે વાત કરું તો આ 6ઠ્ઠી આવૃત્તિ હતી જે તામિલનાડુમાં તેનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ ઉપરાંત આ યુથ ગેમની આ આવૃત્તિમાં પ્રથમ વખત સ્ક્વોશની રમતનો સમાવેશ કરવામાં આવેલો હતો. ધ્યાનમાં રાખવાનું છે. મેસ્કોટ વીરમંગાઈ મેસ્કોટ રાખવામાં આવેલો હતો. વીરમંગાઈ એ સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની રાણી વેલુ નાચિયાનું એક પ્રતિનિધિત્વ કરે છે આ મેસ્કોટ, બરાબર ને. અને આ રાણી વેલુ નાચિયાને તામિલનાડુની અંદર વીરા મંગાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે વીરા મંગાઈ એક મેસ્કોટ રાખવામાં આવેલો હતો આ ઇવેન્ટનો, રાઈટ. અને લોગો કન્યાકુમારી તામિલનાડુમાં એક તિરુવલ્લુવર પ્રતિમા છે, બરાબર, એ એક લોગો રાખવામાં આવેલો હતો આ ઇવેન્ટનો. તમારે ધ્યાનમાં રાખવાનું છે. ટોટલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 4454 એથ્લીટ્સે એ આ ઇવેન્ટમાં ભાગ લીધેલો હતો, બરાબર ને. ઓકે. આ ઉપરાંત મહારાષ્ટ્રે આ 6ઠ્ઠી આવૃત્તિ જીતેલી જ છે, પણ 5મી આવૃત્તિ પણ મહારાષ્ટ્રે જીતેલી હતી. 2022માં જે ભોપાલમાં આયોજિત કરવામાં આવેલી હતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, તે પણ મહારાષ્ટ્રે જીતેલી હતી, બરાબર ને. ઓકે. અને જો ખેલો ઇન્ડિયા વિશે વાત કરું, જે રીતે મેં તમને કીધું કે 2017થી દર વર્ષે આપણે ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવની અંદરમાં આપણે 3 ગેમનું આયોજન કરીએ છીએ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, બરાબર ને. અને હવે તો આપણે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સને પણ આયોજન કરવાનું ચાલુ કરેલું છે, બરાબર ને. તો અલ્ટિમેટલી આપણે 4 ગેમનું આયોજન કરીએ છીએ દર વર્ષે, બરાબર ને. ઓકે. અને જો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ વિશે વાત કરું, જે આ ગેમ્સનું આયોજન કરે છે, કેન્દ્રીય મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર, રાજ્યમંત્રી છે નિશિત પ્રામાણિક, બરાબર ને. ઓકે. ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, એક સિમ્પલ ન્યૂઝ છે, વન લાઇનર ન્યૂઝ છે, પણ ઇમ્પોર્ટન્ટ છે કે આમાં રિસન્ટલી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમુક ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવી. અને ઇન્સ્યોરન્સ કંપનીને કહેવામાં આવ્યું કે જે IRDA સાથે રજિસ્ટર્ડ છે કે હવે તમારે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્લાનમાં આયુષની જે ટ્રીટમેન્ટ છે, આયુર્વેદા, યુનાની, યોગા, હોમિયોપેથી, આ જે આયુષની જે ટ્રીટમેન્ટ છે તેને તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં તમારે સામેલ કરવાની રહેશે. અને આ વસ્તુ કમ્પલસરી બનાવવામાં આવ્યું 1 એપ્રિલ 2024 સુધીમાં. 1 એપ્રિલ 2024થી દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની અંદર આયુષને રિલેટેડ ટ્રીટમેન્ટ પણ કવર થવી જોઈએ તેવું ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવ્યું છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝને, બરાબર ને. અને ક્યારથી તે લાગુ પડશે? 1 એપ્રિલ 2024થી, બરાબર ને. ઓકે, બરાબર. તો આ ગાઈડલાઇનની અંદર શું સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર હશે, તમારે શું તમારા પોલિસીસની અંદર ફેરફાર કરવાના છે, દરેક વસ્તુની માહિતી આપવામાં આવી છે IRDA દ્વારા તેની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝને, બરાબર ને. અને 1 એપ્રિલ 2024 સુધીમાં તેને કમ્પલ્સન કરવાનું કહેવામાં આવેલું છે, બરાબર ને. ઓકે. અને જો IRDA વિશે વાત કરું તો IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરું તો અધ્યક્ષ દેવાશીષ પાંડા, મુખ્ય મથક છે એનું હૈદરાબાદ, તેલંગાણાની અંદર. સ્થાપના ક્યારે થઈ? 1999થી, બરાબર ને. રાઈટ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.